વડોદરા મહાનગરપાલિકાના વિપક્ષ નેતા પદ માટેની પ્રક્રિયા શરૂ થતાની સાથે જ કોંગ્રેસના કાર્યકરોએ જ ચૂંટણી પ્રક્રિયાનો વિરોધ કરી વોકઆઉટ કરતા કોંગ્રેસની જૂથબંધી સ્પષ્ટ થઈ હતી। જોકે ચંદ્રકાંત શ્રીવાસ્તવ વિપક્ષ નેતા અને ઉપનેતા તરીકે જહા ભરવાડની પસંદગી કરવામાં આવી છે। વડોદરા મહાનગરપાલિકાના વિપક્ષ નેતા પદ માટેની ચૂંટણી પ્રક્રિયા પ્રદેશ મોવડી મંડળ દ્વારા અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે કરવામાં આવી હતી અને આ ચૂંટણી માટે કોંગ્રેસ મોવડી મંડળ દ્વારા તમામ કોંગ્રેસના કાઉન્સિલરોને અમદાવાદનું તેડું મોકલ્યું હતું, જેથી તમામ કાઉન્સિલર પોતાની સવલત મુજબ અમદાવાદ પહોંચી ગયા હતા અને બપોર બાદ ચૂંટણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી। પાલિકામાં વિપક્ષના હોદ્દા માટે ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને જહા ભરવાડે દાવેદારી કરી હતી, જેથી આ બંને હવે એક જ પક્ષમાં રહીને હોદ્દા માટે આમને સામને આવી ગયા હતા અને વર્ચસ્વની લડત કહીશું કે વ્યક્તિ ઈર્ષ્યા તે કહેવું મુશ્કેલ છે, પણ આનું પરિણામ જે નક્કી છે તે જ આવવાનું છે। ત્યારે આ પરિણામ પછી કોંગ્રેસમાં આંતરિક જૂથબંધી વધશે કે શું તે પણ એક સવાલ છે। ત્યારે બપોરે ચૂંટણી પ્રક્રિયા શરૂ થતાં તમામ કોર્પોરેટર અને શહેર પ્રમુખ ઋત્વિજ જોશીને જીપીસીસીના કોન્ફરન્સ રૂમમાં બેસવાનો આદેશ આપવામાં આવ્યો હતો, તો બીજી તરફ નરેન્દ્ર રાવત, ગુણવંત પરમાર દ્વારા આ ચૂંટણી રદ કરવાની માંગણી કરી હતી, તો જહા ભરવાડે તો ચૂંટણી પ્રક્રિયાનો જ વિરોધ કર્યો હતો અને બહાર નીકળી ગયા હતા। જોકે ચંદ્રકાંત શ્રીવાસ્તવે જહા ભરવાડને ઉપનેતા પદ આપવાનું જણાવી મનાવી લેતા મામલો થાળે પડ્યો હતો, જેના પરથી વિપક્ષના નેતા તરીકે ચંદ્રકાંત શ્રીવાસ્તવનું નામ સ્પષ્ટ થયું હતું। જોકે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન એક જ પક્ષના બે નહીં પણ 3 જૂથ વચ્ચેનો અંતરવિગ્રહ પક્ષને નુકસાન કરે તો નવાઈ નથી। આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ચંદ્રકાંત શ્રીવાસ્તવને 4 અને જહા ભરવાડને 2 મત મળ્યા હતા, જેથી ચંદ્રકાંત શ્રીવાસ્તવને વિપક્ષના નેતા તરીકે જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે અમીર રાવતે મત નહીં આપીને વોકઆઉટ કર્યો હતો। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।